આજે ક્યાંક ને ક્યાંક આ જે કાયદો બનાવવાની વાત છે એ કાયદો બનાવવામાં ગુજરાતભરમાંથી સૂચનો મગાવવાની વાત મંત્રીશ્રીના નિવેદનમાં કરવામાં આવી। ત્યારે પણ મેં નાયબ મુખ્યમંત્રીશ્રીને પણ અભિનંદન પાઠવ્યા છે કે સમગ્ર ગુજરાતના લોકોની આ એક ચિંતા છે। અમુક દીકરીઓને લલચાવી ફોસલાવીને કે એને બ્લેકમેલ કરીને એનો ફાયદો ઉઠાવીને બોગસ લગ્નની નોંધણીઓ જે કરાવી લેવામાં આવે છે અને કાયદામાં રહેલી છટકબારીઓનો દુરુપયોગ કરી અમુક આવારા તત્વો આવા કૃત્યો કરતા હોય છે એ ના કરી શકે એના માટે કાયદો લઈ આવવો ખૂબ જ જરૂરી હતો। પાછલા 2 વર્ષ થયા સતત આ બિલ માટે, આ બિલનું નામ જ લગ્ન નોંધણી સુધારા વિધેયક 2024 છે। એટલે 2024થી સતત આ કાયદો બનાવવા માટે હું અભ્યાસ કરી અને વિધાનસભાના નિયમો પ્રમાણે આ બિલ બનાવી અને કાલે દાખલ કરાવ્યું છે। આશા રાખીએ છીએ કે જે પ્રમાણે ગૃહમાં વાત કરવામાં આવી, ગુજરાતના લોકો પાસેથી સૂચનો મગાવવામાં આવ્યા, ગુજરાતના લોકોની જેવી અપેક્ષાઓ છે, અમારી પણ જેવી અપેક્ષાઓ છે, આ કાયદો બને એ અપેક્ષા મુજબનો કાયદો બનાવવામાં આવે અને જે દીકરીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે એ શોષણમાં ક્યાંક ને ક્યાંક રોક લાગે। ગઈકાલે બિલ દાખલ થયા બાદ આજ અચાનક જ આ અંગે સરકારે નિવેદન કર્યું, છતાં પણ હું આ બાબતે કોઈ રાજકીય ટીકા ટિપ્પણીઓ કરવા નથી માગતો। મેં ગૃહમાં પણ કીધું છે ને આજે સમગ્ર મીડિયા સમક્ષ પણ કહું છું કે જે પ્રમાણે ગુજરાતના લોકોની અપેક્ષાઓ મુજબનો જો કાયદો આવશે તો અમારા ગાંધીનગર નિવાસ સ્થાનેથી વિધાનસભા ભવન સુધી પગે ચાલીને માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની પાઘડી પહેરાવીને એક વિરોધ પક્ષનો ધારાસભ્ય હોવા છતાં અમે એનું સન્માન કરશું।